એ બહુ જ અપવાદરૂપ ઘટનાઓમાંથી એક હતી જ્યારે હાવડી મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા, પ્રશંસા કરતા એમની ચૂંટણી માટે એમનો પ્રચાર કરી નાખ્યો હતો અને પછી કહ્યું હતું ત્યાં અબકી બાર ટ્રમ્પ સરકાર. ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં ન આવી શક્યા. ભારત અને યુએસએના સંબંધો એટલા અદ્ભુત ન રહ્યા, પણ એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટાઈને આવ્યા તો દેશમાં બધાને લાગ્યું કે બે વ્યક્તિઓની દોસ્તી એ દેશોની દોસ્તીમાં બદલાઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયેલા તેવર 25% ભારતને પડ્યા હતા. હવે એ કહી રહ્યા છે કે ભારત એક મરેલી અર્થવ્યવસ્થા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતીય જનતા પાર્ટીના દરેક ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ડોનાલ્ડ ટ્રમ્પને સતત ટ્રોલ કરાઈ રહ્યા છે. ભારત અને અમેરિકાની અર્થવ્યવસ્થાની ગતિ અને એ જેટલી ઝડપથી વધી રહી છે એ સરખામણી કરીને કહેવાઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ અર્થવ્યવસ્થાને ડેડ ઇકોનોમી કહી રહ્યા છે જે ખૂબ સ્પીડથી વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહેલું અર્થતંત્ર છે. આ એ જ ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ છે જે ડોનાલ્ડ ટ્રમ્પને એમની જીત પર એવી રીતે અભિનંદન પાઠવી રહ્યા હતા. આ એ સમર્થકો છે જે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રોલ કરી રહ્યા છે, જેમણે એમના જીતવા માટે અમુક લોકોએ તો હવનો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે જઈને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. આ વિશ્વની રાજનીતિમાં થતી રેરેસ્ટ ઓફ ધી રેર ઘટનાઓમાંથી એક છે. કોઈ પણ દેશના વડા એના બીજા દેશની સાથેના સંબંધો હોય છે, વ્યક્તિઓ સાથે કે કોઈ પક્ષની સાથે નથી હોતા. પણ છતાંય ડેમોક્રેટ્સની સામે રિપબ્લિકન્સનો પ્રચાર જઈને અહીંયાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. એ ઘટનાઓ ખૂબ બધી અસર કરે છે. જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ભારતના એટલા જ સારા મિત્ર હોત તો ભારત માટેનું એમનું વલણ આટલું કઠોર ન હોત. એ પાકિસ્તાન સાથે ડીલ કરે છે. એ એક અલગ જ પ્રકારના શેખ ચલ્લીના સપના જુએ છે કે પાકિસ્તાનમાંથી જમીનમાંથી એને ઓઇલ કાઢવામાં મદદ કરશે અને પછી ભારત પાકિસ્તાન પાસેથી ઓઇલ ખરીદશે. એક અલગ જ વિશ્વમાં અને અલગ જ ભવિષ્યમાં એ જીવી રહ્યા છે. એ પાકિસ્તાનને એક એવા દેશને મદદ કરી રહ્યા છે જેનું અર્થતંત્ર ખરેખર ડૂબેલું છે. પણ આ વાત માત્ર જે ગઈકાલ સુધી માત્ર ટ્રેડનો કે વેપારનો મુદ્દો હતો એ માત્ર વેપારના મુદ્દા તરીકે સીમિત એટલા માટે નથી કેમ કે એમણે એક દેશની અર્થવ્યવસ્થાને ડૂબતી અર્થવ્યવસ્થા કહી દીધી, જ્યારે આંકડો એ વાતની સહમતિ નથી આપતો. આ દેશનો અને દુનિયાની કોઈ પણ એજન્સીઝના રેટિંગ્સ અને આંકડા ભારતને ડૂબતું અર્થતંત્ર નથી કહેતા. ભારત આજે પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર છે. આપણી પોતાની અઢળક સમસ્યાઓ છે. વિકાસ અમુક જ લોકોનો થઈ રહ્યો છે, અમુક પોકેટ્સમાં થઈ રહ્યો છે. આર્થિક અસમાનતા વધારે છે, એ ખાઈ વધતી જઈ રહી છે, પણ એ આ દેશના આંતરિક મુદ્દાઓ છે. આપણે જ્યારે વિશ્વની અને વિશ્વના બાકીના દેશોની સરખામણીએ જોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણો દેશ આપણા કોઈ પણ પડોશીને ઉઠાવીને જોઈ લો, બાંગ્લાદેશની સ્થિતિ જુઓ, પાકિસ્તાનની સ્થિતિ જુઓ, કોઈની પણ જુઓ, આપણે એ બધા કરતાં ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છીએ. અને એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે ત્યારે રશિયા સાથેના સંબંધોને વચ્ચે લાવીને એવું કહે છે કે મારે શું, રશિયા અને ભારત સાથે ડૂબે તો એમના અર્થતંત્ર. રશિયા પાસેથી આપણે ઓઇલ ખરીદીએ છીએ. એ ખરીદવામાં માત્ર ઓઇલ કે પછી વેપન ખરીદવા જેટલો જ ફાયદો નથી. એક તો રશિયા સાથે વર્તમાન સરકારે સંબંધો અમેરિકા સાથેના ઝુકાવમાં રશિયા સાથે કોમ્પ્રોમાઇઝ ઓલમોસ્ટ કરી નાખ્યા હતા. પણ રશિયા ખૂબ જૂનું આપણું મિત્ર રાષ્ટ્ર છે. કોઈના માટે દરવાજો ખોલવાથી, કોઈના માટે છત્રી લઈને જવાથી, કોઈની સાથેની રીલ્સ વાયરલ થવાથી, કોઈની સાથે બહુ જ ઉષ્માપૂર્ણ હસ્તધૂનન દેખાય, હાથ મિલાવતા બે નેતાઓ દેખાય, એનાથી બે રાષ્ટ્રના સંબંધો મજબૂત નથી થઈ જતા. એ બહુ જ વર્ષોથી ચાલ્યા આવે છે. એટલે ભારત બહુ જ પહેલાંથી સોવિયતની સાથે હતું ને એના પછી રશિયા બન્યું, એના પછી રશિયાનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે, મિત્ર દેશ રહ્યું છે. એની અસર આજે પણ દેખાઈ રહી છે. રશિયા સાથેના સંબંધો આપણે રૂપિયામાં કરીએ છીએ, ડોલરમાં એ વેપાર નથી થતો ને એટલે જ એનો પહેલો ફાયદો ભારતને થતો હોય છે. આવી સ્થિતિમાં 25% ટેરિફ ખૂબ બધી અસર કરવા જઈ રહ્યો છે. આપણું $87 બિલિયન એક્સપોર્ટ છે ફિનાન્શિયલ યર 2025માં, અને એ બતાવે છે કે ભારત સૌથી વધારે, એટલે યુએસમાં જેટલા દેશ એક્સપોર્ટ કરે છે પોતાની પ્રોડક્ટ એમાં ભારત ટોચ પર છે. આપણે ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ઓટો કમ્પોનન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સોલાર મોડ્યુલ, પ્રોસેસ્ડ ફૂડ, આપણી ફાર્મા પ્રોડક્ટ્સ, આ બધું ત્યાં સૌથી વધારે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. આપણે હમણાં જ એક સાથે પ્લેન ભરીને, વિમાનો ભરીને આઈફોન મોકલી દીધા હતા. દરેકને ડર હતો ટેરિફ લાગવાનો. 1 ઓગસ્ટ સુધી એ એક્સટેન્ડ થયું હતું, પણ ફરીથી એ એક્સટેન્ડ થયા પછી છેલ્લે 25% ટેરિફ પર તો વાત આવીને ઊભી જ છે. આપણે ગયા વર્ષમાં ચાઇનાને પછાડીને પહેલો એવો દેશ બન્યા, પહેલા નંબરનો, જેણે યુએસમાં સૌથી વધારે સ્માર્ટફોન એક્સપોર્ટ કર્યા હોય. 25% ટેરિફ લાગતાની સાથે જ જ્યારે પ્રાઇસ કમ્પેરિઝન ને બાકીની બધી વાતો આવે ત્યારે સમસ્યાઓ પેદા થાય છે. ચાઇના સાથે આપણે સ્પર્ધા નથી કરી શકતા. એમાં ગવર્મેન્ટ પોલિસીઝ, ચાઇનામાં ટ્રાન્સપોર્ટ જેટલું સરળ છે, ફેક્ટરીથી લઈને પોર્ટ સુધી લઈ જવાની વ્યવસ્થા જેટલી સરળ છે, અને સૌથી મોટી વાત ત્યાંના વર્કર્સ. ભારતમાં કામ કરતા માણસો અને ચાઇનીઝ માણસોનું પ્રોડક્શનનું લેવલ બહુ જ અલગ છે. અને એટલે જ આપણે બહુ જ બધા સ્તરે ચાઇના સાથે સ્પર્ધા કરી જ નથી શકતા.
માંડ સ્માર્ટફોનમાં સ્પર્ધા કરીને આપણે આગળ વધ્યા હતા, ટેરિફ એમાં પણ આપણને પછાડે એવી સંભાવનાઓ છે. ટાટા મોટર્સ જેવી કંપનીઓને સમસ્યા આવી શકે છે. એ સિવાય આપણી ફાર્મા પ્રોડક્ટ ત્યાં જે જાય છે એને પણ ખૂબ બધી સમસ્યાઓ આવી શકે એમ છે. પાકિસ્તાન સાથે દોસ્તીની વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે ને એટલે જ આ પરિસ્થિતિ જોતા ભારત માટે બહુ જ સારો રસ્તો એ છે અને ભારતે એની પહેલેથી શરૂઆત કરી દીધી છે. આપણે યુકેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા, આપણે યુરોપિયન યુનિયન સાથે કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે એશિયા પેસિફિક દેશોની સાથે પણ સારા સંબંધો સ્થાપીને એમની સાથે વેપાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એટલે જ ભારત પોતાનું માર્કેટ ડાયવર્સિફાય કરશે. આઈટી સેક્ટર સાથે જોડાયેલા લોકોને તકલીફ આવી શકે છે. સુરતનો જેમ્સ એન્ડ જ્વેલરી બિઝનેસ ખૂબ મોટો છે, ફટકો એને પડી શકે છે અને એટલે જ ત્યાં કામ કરતા વર્કર્સ, રત્ન કલાકારો કે જે મોટા ભાગે કેટલાય સમયથી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, બહુ જ સામાન્ય સંઘર્ષોમાંથી પસાર થાય છે, એ લોકોને પણ બેરોજગારીનો સામનો કરવો પડી શકે એમ છે જો સરકાર અલ્ટરનેટિવ નથી શોધતી તો. રાહુલ ગાંધીએ કહ્યું કે હા, અર્થતંત્ર મરેલું અર્થતંત્ર છે કેમ કે એ મોદીના દોસ્ત અદાણી વગેરેને સમર્પિત છે એવી એમણે રાજનૈતિક રીતે ટિપ્પણી કરી. રાજીવ શુક્લ, શશી થરૂર જેવા નેતાઓ જે કોંગ્રેસમાંથી જ આવે છે પણ એમણે કહ્યું કે આ મરેલું અર્થતંત્ર નથી, ડોનાલ્ડ ટ્રમ્પ બ્લફ કરી રહ્યા છે. શું કહ્યું એમણે, સાંભળીએ. Trump is saying Indian economy is a dead economy. Yes, he's right. I mean, everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. What more do? Why are you asking this question? लेकिन 25% टैरिफ लगाया प्लस पेनल्टी भी लगा दी राहुल जी. It is a dead economy. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है. तो आप लोग हैरान क्यों लग रहे हो? देखिए, आप एक चीज देखिए, फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी. ठीक है, एक तरफ अमेरिका आपको गाली दे रहा है, दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है, तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है. कैसे चलाने देश को? ये लोग चलाना ही नहीं आता है. टोटल कंफ्यूजन है. ट्रम्प का एक बार भी नाम नहीं लिया उन्होंने. ट्रम्प का नहीं लिया, चाइना का नाम नहीं लिया, ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया. पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं, जिन्होंने मतलब ये पहलगाम का काम करवाया है, उसके साथ मतलब ट्रम्प लंच खा रहा है और ये कह रहे हैं कि बड़ी सक्सेस हुई हमारी. मतलब कौन सी सक्सेस हुई है? No, look, I mean, it is a challenging negotiation. We are negotiating with many countries. The US is not the only negotiation. We have an ongoing negotiation with the EU. We've already concluded a deal with the UK. We will be talking to other countries also. And if the worst comes to the worst, we will have to diversify more out of the American market into other markets if we can't compete in America. We are not without options. I mean, I think we have to understand we want and value the relationship with America, but if America is completely unreasonable in their demands, we will have to go elsewhere. I mean, that is the strength of India. No, we are not a totally export-dependent economy like, say, China is. We have a good, strong domestic market also. I would like to say that we must give strong support to our negotiators to find the best deal possible. If a good deal is not possible, we may have to walk away. We'll have to see. હવે વાત કરીએ ગુજરાત રાજ્યની. કચ્છ આંદોલન કરી રહ્યું છે. સામાન્ય નાગરિકોમાં એ ચેતનાનો પ્રસાર થાય, સામાજિક સંસ્થાઓ સામે આવે, વિપક્ષ પણ મેદાનમાં આવે ત્યારે આખો જિલ્લો પોતાના અધિકાર માટે લડતો થાય છે. વેણુભાઈ પુરોહિતે કહ્યું હતું કે આપણામાંથી કોક તો જાગે, કોઈ ના જાગે તો તું જાગે, તું જાગ્યો તો તું જા આગે, આપણામાંથી તું જા આગે. અને એટલે જ કદાચ એના જ ભાગરૂપે જમાવટે પ્રયત્ન કર્યો કચ્છમાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવાનો અને એ દિવસથી લઈને આજ દિન સુધી એક પણ દિવસ એવો નથી કે કચ્છની એકાદ શાળામાંથી પણ આંદોલન કરતો, વિરોધ કરતો, બાળકોનો અવાજ ઉઠાવતો, પક્ષ વિપક્ષના અવાજ ઉઠાવતો વિડીયો સામે ન આવ્યો હોય. પક્ષના લોકો પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. જે ધારાસભ્યો અને બાકીના બધા લોકો, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો, ભારતીય જનતા પાર્ટીને સમર્થિત વિચાર ધરાવતા લોકો, એ જ્યારે સીધી રીતે નથી બોલી શકતા ત્યારે આડકતરી રીતે અથવા ગાંધીનગર આવીને સતત રજૂઆતો કરે છે. શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં જાઓ તો તમને કચ્છમાંથી
રજૂઆત લઈને અથવા પોતાની વિનંતી કે અરજી લઈને પહોંચેલું કોઈક ને કોઈક દેખાય, પણ વિપક્ષ જો સક્ષમ ન હોય, સામાન્ય માણસો જો પોતાના અધિકાર માટે જાગૃત ન હોય, એ જો સતત અવાજ ન ઉઠાવે તો બાકીના લોકો બહુ જ આળસમાં જતા રહે છે. આપણે ત્યાં પ્રેશર ન કરીએ ત્યાં સુધી બહુ સરળતાથી કામો થતા નથી. અને એટલે જ કચ્છમાં સ્થાનિક ભરતીનો મુદ્દો સતત કેટલાય દિવસથી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સતત એ બતાવીએ. સતત બતાવવાનું કારણ અને તાત્પર્ય માત્ર એટલો છે કે સતત થોડું થોડું કરીને ઊભું થતું દબાણ એક દિવસ અસર લાવશે એવી અપેક્ષા છે. કચ્છમાંથી જિલ્લા પંચાયતમાં જ ખૂબ સંઘર્ષના કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો ત્યારે એ દ્રશ્યો સામે આવ્યા. કરીએ એના પર નજર. हमारा આગેવાનોને આવીને ઢસડો નહીં, કહી દો એમને, અમારા આગેવાનોને ઢસડે નહીં. કચ્છની ગ્રામ્ય સાંસદ કહેવાય એવી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જ્યારે કચ્છમાં 40% જેટલા શિક્ષકોની ઘટ હોય, કેટલી સ્કૂલો મર્જ થવાના લીધે બંધ થઈ ગઈ છે, બાળકોને દૂર દૂર સ્કૂલમાં જવું પડે છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે. જિલ્લા પંચાયતના સત્તાધીશોને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ આ પ્રશ્નની ખબર છે, પરંતુ એ લોકો તો સરકાર સામે નથી બોલી શકતા. એમને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય સભામાં જ્યારે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એમ કહેતા હોય કે બસ હવે ફોટા પડી ગયા તો જાઓ. એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે ગમે તે કાર્યક્રમ હોય ફોટા પડાવી લો એટલે કાર્યક્રમ થઈ ગયો, પરંતુ કોંગ્રેસની એવી માનસિકતા નથી. કોંગ્રેસ પરિણામ સુધી જવા માંગે છે. કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે એ ગમે તે ભોગે લડીને જેલમાં જઈને કે ગમે તે પરિણામ ભોગવીને પણ અમે કચ્છને શિક્ષકો અપાવીને રહેશું. એ અમે નેમ સાથે આજે ગયા હતા અને હજી પણ અમારો આ પ્રયાસ ચાલુ રહેશે. કેમ કે જ્યારે બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી કઢાવો એવી પરિસ્થિતિ હોય, છતના પોપડા પડે, બાળકો ઇજાગ્રસ્ત થાય એવી પરિસ્થિતિ હોય સ્કૂલની. 30 વર્ષથી ભાજપની સરકાર છે, 20 વર્ષથી જિલ્લા પંચાયત ભાજપની છે કચ્છમાં, પરંતુ એમના દ્વારા કોઈ શિક્ષણને લગતું કામગીરી કરવામાં નથી આવતી. આજે ઉદ્યોગોના 130 કરોડ માફ કરવામાં આવે છે, પરંતુ કચ્છને શિક્ષકો નથી આપવામાં આવતા. વર્ષોથી માંગ છે કે કચ્છી ભાષા જાણતા હોય એમને રાખો. એ તો નથી થઈ શકતું, પરંતુ હવે જ્યારે શિક્ષકો આવે છે અને પોતાના જિલ્લામાં બદલી કરાવીને ચાલ્યા જાય છે ત્યારે સ્થાનિક કચ્છીઓને ભરતી કરવામાં આવે એના માટે પણ આ સત્તાધીશો કોઈ પ્રયાસ નથી કરી શકતા. ખરેખર આમની માનસિકતા કચ્છના બાળકો ભણે નહીં એવી છે. કચ્છના બાળકોને પછાત રાખવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે, કાયમી ઘટ રહેતી હોય છે, પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ, સમિતિ અને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો કે જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને 2500 + 1600 એટલે ટોટલ 4100ની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે. 40,000 જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોર્મ અત્યારે જ મગાવી લીધા છે. ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી હતી. પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે. શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે એ કચ્છના હિત માટે લીધો છે, એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને આ હોબાળો કર્યો છે. અને છેલ્લી વાત માલેગાંવ બ્લાસ્ટ કેસની. આપણા દેશની ગજબ વ્યવસ્થા છે. કોણ કોને કેમ મારી જાય છે ક્યારેય સાબિત જ નથી થતું. 17 વર્ષ પછી 7 આરોપી નિર્દોષ સાબિત થયા. એમાંથી એક સાધ્વી પ્રજ્ઞા પણ હતા.
એનઆઈએ જ્યારે પોતાનું આ જજમેન્ટ આપ્યું ત્યારે એમણે કહ્યું કે ના બોમ્બ મળ્યો, ના આરડીએક્સ મળ્યું, ના ફિંગરપ્રિન્ટ્સ મળી, ના મિટિંગની કોઈ સાબિતી મળી, ટૂંકમાં કોઈ સાબિતી જ નથી મળી શકી અને એના કારણે આ સાથે આ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. શું હતો આ કેસ? મહારાષ્ટ્રના માલેગાંવમાં રમઝાન દરમિયાન એક મસ્જિદની પાસે એક મોટરસાઇકલ જાય છે, બોમ્બ બ્લાસ્ટ એમાં બોમ્બ હોય છે, બ્લાસ્ટ થાય છે, 6 લોકોના મૃત્યુ થાય છે, 100 લોકો ઘાયલ થાય છે. યુપીએની સરકારે જે તે સમયે કોંગ્રેસની સરકારે અને દિગ્વિજયસિંહ જેવા નેતાઓએ હિન્દુ આતંકવાદ જેવો શબ્દ આપ્યો, ભગવા આતંકવાદ જેવો શબ્દ આપ્યો અને એના પછી ખૂબ વિવાદો થયા. એ વિવાદો રાજનૈતિક હતા. પણ આ માત્ર માલેગાંવ બ્લાસ્ટ કેસનો સવાલ નથી. થોડા જ દિવસ પહેલાં મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો આપ્યો મુંબઈમાં અદાલતે. ત્યારે પણ એમણે એ જ કહ્યું કે સાબિતીના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવે છે. સાબિતીના અભાવે ખૂબ વર્ષોના ટ્રાયલ પછી જે આરોપીઓ હોય એને નિર્દોષ છોડી દેવામાં આવે ત્યારે 2 સવાલો છે. એક તો જો એ નિર્દોષ હતા તો આટલા વર્ષો સુધી એમણે જે યાતના ભોગવી, સમાજે એમની સામે જે સવાલો કર્યા, સમાજે જે દ્રષ્ટિએ એમને જોયા, એમણે જે સંઘર્ષનો સામનો કર્યો, એમને જે પીડા મળી જેલ દરમિયાન, જેલમાં એ ગુનો સાબિત કરાવવા માટે પોલીસ કસ્ટડીમાં એમના પર જે ટોર્ચર ગુજારવામાં આવ્યું, એનો શું જવાબ આપશો? અને જો એ નિર્દોષ નથી અને પુરાવાના અભાવે છૂટી રહ્યા છે તો પોલીસ 17 વર્ષ સુધી પુરાવા કેમ નથી શોધી શકતી કે પછી શોધવા નથી માંગતી? જો એ નિર્દોષ છે તો એમની સામે જે તે સમયે પુરાવા ઘડવામાં કે રચવામાં કેમ આવે છે? કારસો કેમ ઘડાય છે? આ દેશમાં 6 માણસો મરે કે 600 મરે, માણસોના મૃત્યુની કિંમત આપણે આ શું કામ કરી નાખીએ છીએ? માલેગાંવ બ્લાસ્ટનો કેસ હોય કે મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો કેસ, એ ધર્મ પૂરતો સીમિત રહી જાય છે. હિન્દુ આતંકવાદ નહોતો એ વાત સાબિત થઈ, એ વાત અહીંયા એ સવાલ એ મુકાયો આજે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ. પણ એના પછી સવાલ માત્ર એ છૂટીને રહ્યા કે તો એ 6 માણસોને માર્યા કોણે? એ 100 માણસો કોના કારણે ઘાયલ થયા? મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં જ્યારે એક વ્યક્તિ આતંકવાદી નથી એમ કરીને એને છોડી દેવામાં આવ્યો તો એ કોણ હતા જે હજારો માણસો આ દેશમાં આતંકવાદનો ભોગ બનીને મૃત્યુ પામે છે? કોણ મારી જાય છે એમને? કોણ આવીને બોમ્બ મૂકીને જાય છે? કોઈ હોતું જ નથી જે બોમ્બ મૂકે છે. અને છતાં એ લોકો સતત નિર્દોષ કેવી રીતે છૂટી જાય છે? માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પણ એ સવાલ રહેવાનો છે કે જો આ 7 વ્યક્તિઓ નિર્દોષ હતા તો એમના પર અત્યાર સુધી જે ટોર્ચર કરવામાં આવ્યું અથવા સમાજે એમને જે દ્રષ્ટિએ જોયા એનો તમે એમને શું જવાબ આપશો? અને જો નિર્દોષ નથી તો 17 વર્ષ સુધી પોલીસે તપાસના નામે કર્યું શું? પ્રતિક્રિયાઓ આવી છે, ખૂબ આકરી રાજનૈતિક તીવ્ર પ્રતિક્રિયાઓ છે. કરીએ એના પર નજર. अगर हिंदू आतंकवाद होता तो ये देश स्थिर नहीं होता. इसलिए मैं ये मानता हूं कि कभी भी भगवा आतंकवाद नहीं होता है, ना पहले कभी था, ना अब है और ना आगे रहेगा. भगवा हमारी श्रद्धा का केंद्र है. मैंने रिपोर्ट नहीं पढ़ी, मैंने न्यूज़ फॉलो नहीं किया है. जो दोषी हों उनको सज़ा मिलनी चाहिए. आम जन भावना यही है देश की कि जो आरोपी हैं, जो जिन्होंने इतनी बड़ी घटना की है, उनको सज़ा मिलनी चाहिए. रिपोर्ट मेरी जानकारी में नहीं है, मैं डिटेल में रिपोर्ट नहीं पढ़ी है मैंने. लेकिन उससे भी महत्वपूर्ण सोचिए अमेरिका में क्या हुआ. कहीं ऐसा तो नहीं न्यूज़ को दबाने के लिए नई न्यूज़. ये नया ज़माना है जहाँ टैरिफ पे, ये टैरिफ बड़ा सवाल है कि भारत की हमारी अर्थव्यवस्था, जहाँ पिछले 11 सालों से ना जाने कितने संशोधन हुए हैं, नया जीएसटी कानून आया, नोटबंदी कर के पैसा जमा बहुत हुआ, उसके बाद क्या अर्थव्यवस्था बनेगी हमारी, किसको लाभ पहुंचेगा, किसका नुकसान होगा. और जैसा मैंने पहले कहा फिर मैं कहता हूं, भारत की अर्थव्यवस्था जो हमारा पड़ोसी देश है वो बर्बाद कर देगा. सरकार को जहां अमेरिका से वहीं चीन से भी बड़ा खतरा है. ज़मीन तो छीन ही रहा है, वो हमारा व्यापार भी छीन रहा है. हिंदू आतंकवाद को देश के ऊपर जबरन थोपने का जो कांग्रेस पार्टी का षड्यंत्र था वो आज धराशायी हो गया. और ये बात हम बहुत जिम्मेवारी के साथ कहना चाहते हैं. मालेगांव ब्लास्ट मामले में जो कोर्ट का फैसला आया है उस पूरे में स्पष्ट रूप से कहा गया है, जो बातें अभी तक आई हैं, कि किसी भी एक्यूज के खिलाफ कोई पर्याप्त सबूत नहीं है और प्रोसिक्यूशन अपना केस प्रूव नहीं कर सकी. आपके रिकॉल के लिए हम बताना चाहते हैं कि उसमें कर्नल पुरोहित एक बहुत ही डेकोरेटेड आर्मी ऑफिसर था
जिसने कश्मीर में आतंकवाद के खिलाफ बड़ी लड़ाई लड़ी, उसको फंसाया गया, उसके घर से आरडीएक्स निकला था। आपको मालूम है कि प्रज्ञा ठाकुर एक बहुत अच्छी साध्वी, नेत्री, एमपी, उनको कहा गया था उनकी मोटरसाइकिल से बम लाया गया था और 10-12 दिन तक उनको इतना टॉर्चर किया गया कि उनका बाद में चलना भी मुश्किल होता था। आपने सबों ने उनको देखा है। हिंदू आतंकवाद, भगवा आतंकवाद कह करके एक आतंक सा मचा रखा था। कुछ लोगों के मंसूबे थे हिंदुत्व को और सनातन को, भगवा को बदनाम करने के। वो मंसूबे उनके अब फेल हो गए। सारी दुनिया के सामने सच आ गया। अब कोई हिंदू आतंकवाद, भगवा आतंकवाद कह करके भारत के सनातन धर्म को बदनाम नहीं कर सकेगा। शुक्रिया कोर्ट को। એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.